અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેમાં હોસ્પિટલમાંથી એક પાકિસ્તાની મહિલા ઝડપાઈ. મહિલા શારદાબેન હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા ગઈ હતી. આ સમયે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો. હાલ પોલીસ મહિલાને પરિવારની પૂછપરછ કરી રહી છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં શારદાબેન હોસ્પિટલમાં એક મહિલા ગર્ભપાત કરાવવા માટે આવી હતી. આ દરમિયાન હોસ્પિટલની પ્રોસેસ પૂરી કરવા માટે તેમની પાસે ઓળખ પુરાવો માંગવામાં આવ્યો, ત્યારે મહિલાએ ઓળખના પુરાવા રૂપે આધાર કાર્ડને બદલે પાસપોર્ટ આપ્યો. આ પાસપોર્ટ જોતા સ્ટાફને ખબર પડી કે આ મહિલા પાકિસ્તાની છે. જો કે આ મહિલા પાકિસ્તાની છે અને તેમના વિઝા પણ માર્ચ મહિનામાં જ પૂર્ણ થઈ ગયા છે. ત્યારથી આ મહિલા અને તેમનો પરિવાર ગેરકાયદે ભારતમાં વસવાટ કરી રહ્યા છે. પાકિસ્તાની મહિલાને એડમિન રૂમને બદલે અલગથી ANC વોર્ડમાં રાખવામાં આવી. મહિલાનું કહેવું છે કે તેમનો પરિવાર પણ અહીં જ રહે છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી તો મહિલાના વિઝા માર્ચ મહિનામાં પૂર્ણ થયા હોવાનો ખુલાસો થયો છે. ત્યારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.